લારી પર મળે તેવું ખાટું મીઠું તીખું પાણી બનાવીશું. ગળ્યું પાણી બનાવવાની ઝંઝટ વગર એકદમ ખાટું મીઠું તીખું બધા સ્વાદને બેલેન્સ કરે તેવું ચટપટું તૈયાર કરીશું. સાથે ચણા બટેકાનો મસાલો બનાવીએ. પૂરીમાં એડ કરવાનો બટેકા અને ચણાનો ચટપટો મસાલો બનાવવા માટે 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે. વજનમાં 500 ગ્રામ જેટલા બાફેલા બટેકા છે. બટેકાને હાથેથી મેશ કરી લઈએ. તો વધારે મેશ નથી કરવાના, રફલી મેશ કરી લઈશું. બટેકાને સારી રીતે મેશ કરી લીધા છે. હવે અડધો કપ જેટલા બાફેલા ચણા લીધા છે. ચણાની જગ્યાએ તમે મગ પણ બાફીને ઉમેરી શકો છો અથવા તો સફેદ વટાણા પણ બાફેલા ઉમેરી શકો છો. અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ. અડધી ચમચી જેટલી ગ્રીન પેસ્ટ ઉમેરીએ. ગ્રીન પેસ્ટની જગ્યાએ તમે લીલા મરચાં ઝીણા સુધારીને ઉમેરી શકો છો. સાથે થોડા કોથમીરના પાન ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. અહીંયા જો તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને લીંબુનો રસ ન ઉમેરવો હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. બધી વસ્તુ મિક્સ થઈને પૂરીમાં ભરવાનો ચણા અને બટેકાનો મસાલો તૈયાર છે. પાણીપુરીનું ખાટું મીઠું પાણી બનાવીશું. 2 મોટી ચમચી જેટલી આમલી 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લીધી છે. આમલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે 4 થી 5 ચમચી જેટલો ગોળ ઉમેરશું. ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. બંને વસ્તુને આપણે મસળીને બરાબર મિક્સ કરી લઈએ. ગોળ અને આમલી બરાબર મિક્સ થઈ ગયા છે. તો સાઈડમાં મૂકી દઈએ અને ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈએ. 1 કપ જેટલા કોથમીરના પાન તો ડાળખા સહિત લેવાના છે. સાથે અડધો કપ જેટલા ફુદીનાના પાન. ફુદીનો આપણે કોથમીરથી અડધો લેવાનો છે. તીખાશ માટે 3 નંગ લીલા મરચાં. મરચાંનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. આ મરચાં થોડા તીખા હોય છે એટલે આપણે 3 નંગ જેટલા લીધા છે. સાથે 1 ઇંચ આદુનો ટુકડો. અડધા લીંબુનો રસ ઉમેરીએ જેથી પેસ્ટ એકદમ ગ્રીન રહેશે, કાળી નહીં પડે. 1/4 કપ જેટલું પાણી ઉમેરીએ. પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લઈએ. ગ્રીન પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો હવે એક બાઉલમાં કાઢી લઈએ. પેસ્ટને આપણે આ રીતે ગળણી વડે ગાળી લઈશું. તો બધી પેસ્ટ ઉમેરી દીધી છે અને બરાબર આપણે ગાળી લઈએ. મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને આ રીતે ઉમેરી દઈએ ગળણીમાં અને બધી વસ્તુ બરાબર ગાળી લઈશું. કોથમીર ફુદીનાની પેસ્ટ આપણે જે તૈયાર કરી હતી એ ગાળી લીધી છે અને આ પેસ્ટ જે વધી છે એ આપણે બટેકાનો મસાલો બનાવીએ ત્યારે ઉપયોગમાં લેવી હોય તો લઈ શકીએ છીએ. સાથે આપણે ગોળ અને આમલીનું પલ્પ જે તૈયાર કર્યો છે તે ઉમેરી દઈએ. ગોળ અને આમલીના પલ્પને પણ આ રીતે ગાળી લઈશું જેથી જે રેસા હોય એ બધા દૂર થાય. તો પલ્પ આપણે બરાબર ગાળી લીધો છે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. 1/4 લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરશું. હવે અહીંયા આપણે બધા મસાલા ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચમચી જેટલો પાણીપુરીના પાણીનો મસાલો ઉમેરીએ. સાથે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીએ. જો ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મસાલા પાણી સાથે બરાબર મિક્સ કરી લઈએ અને આ સમયે પાણીને ટેસ્ટ કરી જોવાનું. જો કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉમેરી શકો છો. હવે આપણે બારીક સુધારેલી ડુંગળી ઉમેરીએ. અહીંયા જો તમારે બુંદી ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. સાથે આપણે ઝીણી સુધારેલી કોથમીર ઉમેરીએ. ખાટું મીઠું પાણીપુરીનું પાણી તૈયાર છે. જો આ સમયે મસાલા ઓછા લાગતા હોય તો ટેસ્ટ કરીને તમે મસાલા ઉમેરી શકો છો. અહીંયા આપણે 1/4 લીટર જેટલું પાણી ઉમેર્યું છે પણ ટોટલ તમે 1 લીટર જેટલું પાણી ઉમેરી શકો છો. ખૂબ જ ઓછા સમયમાં તીખું અને ખાટું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે. તો ગળ્યું પાણી અલગથી બનાવવાની ઝંઝટ પણ નહીં રહે અને આ રીતે તમે તીખું ખાટું મીઠું પાણી તૈયાર કરી શકો છો. હવે બટેકાનો મસાલો પૂરીમાં ભરી લઈએ
અને પૂરીને આપણે સર્વ કરીએ. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.